નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત વડોદરાની કરીએ તો ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ થઈ છે। માંજલપુર પેટા ચૂંટણીના મતદાન સમયે બબાલ થઈ છે। પોલીસ સ્ટેશન બહાર બાખડ્યા છે નેતાઓ। તો નેતાઓ વચ્ચે આ બબાલ થઈ છે। જો કે કયા બાબતને લઈને બબાલ થઈ છે, કારણ કે ચૂંટણીનો આ સમય છે અને પેટા ચૂંટણીના મતદાન સમયે આ બબાલ થઈ છે, ત્યારે જાણીશું કે આખરે વિવાદ શું છે। તો ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા હતા। તો ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ થઈ છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું। હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે અને પાછળ ભીડ પણ જોવા મળી રહી છે। હાર્દિક, કશાની બબાલ છે? તેઓ એકબીજા પર આક્ષેપ કરતા હતા કે આચારસંહિતાનો ભંગ જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે જે પંચશીલ છે ત્યાં જે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ સામસામે આવી ગયા હતા અને મારામારીની ઘટના જે ઘટી હતી। અત્યારે અહીંયાની પરિસ્થિતિ જોઈ શકાય છે, માહોલ જોઈ શકાય છે કે ગરમાગરમી ભર્યો માહોલ છે। પોલીસ અધિકારીઓ જે છે તેઓ સ્થળ પર હાજર જ હતા અને અર્ધલશ્કરી દળો પણ જે છે તે સ્થળ પર હાજર હતા। એટલે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે છે પરિસ્થિતિ પર નિયંત્રણ જે છે તે લાવવામાં આવ્યું છે। અને અત્યારે વડોદરા શહેરના જે કોંગ્રેસના પ્રમુખ છે ઋત્વિજ જોશી, તે આપણી સાથે છે। ઋત્વિજ, શું કહેશો, આખો મામલો શું? આજે સવારથી જ ભાજપના નેતાઓ આચારસંહિતાનો ભંગ કરતા હતા, કાયદાનો ભંગ કરતા હતા। અમે સવારથી 6:30 વાગ્યાથી મિનિટે જિલ્લા કલેક્ટર, આરઓ, નોડલ ઓફિસર બધાને પુરાવા સાથે વિડીયો બતાવ્યા છે કે આ લોકો કેસ પહેરીને છેક બૂથમાં જાય છે, ઢોલ નગારા વગાડીને પ્રચાર કરે છે। જ્યારે પ્રચાર બંધ થઈ ગયો છે તે છતાં કોઈ એક્શન નહીં। હવે જ્યારે અમે કલેક્ટરને હું ફરિયાદ કરવા ગયો તો આ બાજુ અમારા કાર્યકર્તા પર હુમલો થયો। અહીંયા ભાજપના બહારથી આવેલા લોકોએ 40 થી 50 લોકો ભેગા થઈને અમારા એક કાર્યકર્તાને માર્યો, જે ત્યાં દવાખાનામાં છે। પોલીસને રજૂઆત કરી છે। હજુ તાકાત નથી આ પોલીસમાં કે ભાજપના બેનરો નહીં ઉખાડે। એમના ઓફિસ પર હજુ બેનર હોર્ડિંગ લાગેલા છે, ત્યાં પોલીસ બહાદુરી નહીં બતાવે, બહાદુરી કોંગ્રેસ પર બતાવશે। પોલીસે મૂક પ્રેક્ષક બનીને જોયું છે એ કોંગ્રેસના આગેવાનને માર્યો છે। કાયદો હાથમાં લીધો એ ભાજપના નેતા હોય તો ભાજપ માટે કાયદો નહીં, કોંગ્રેસ માટે કાયદો। ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના કહેવાય અને ચૂંટણી હારવાની બીકે ભાજપ આવા ધંધા કરી રહ્યા। શરૂઆતથી જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ, ઢોલ નગારા લઈને સોસાયટીઓમાં નીકળ્યા બીજેપી વાળા, તમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી। માનો છો કે એ સમય જો તરત એક્શન લેવાય હોત તો થોડુંક આ નિયંત્રણ? સવારથી એમના જે બૂથના એજન્ટ હતા એમના હાથમાં જે થેલી હોય એની ઉપર ભાજપનું સિમ્બોલ અને અંદર બૂથમાં અમે સવારે ભવન સ્કૂલમાં વિરોધ કરીને અમે બહાર કઢાયા। બહાર ટેબલ પર બેનર, ઝંડા, કોંગ્રેસના ઝંડા કે બેનર ખેસ કોઈ અમે પહેર્યા નહીં। અમે આચારસંહિતાનું પાલન કરીએ છીએ। ત્યારે આ લોકો સવારથી કાયદા તોડે, કલેક્ટરે અમને સાંભળે નહીં, પોલીસ કમિશનર સાહેબનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। અમારે જવાનું ક્યાં? ન્યાયની આશા। અને જે લોકલ પોલીસના પીઆઈ અધિકારીઓ છે એ બધા તો મૂક પ્રેક્ષક બનીને જોયું છે। બિલકુલથી તો કોંગ્રેસના પ્રમુખ હતા ઋત્વિજ જોશી અને તેમના દ્વારા ગંભીર આરોપો જે છે તે લગાવવામાં આવ્યા છે। અને અત્યારે ફરી એક વખત જે આસપાસના દ્રશ્યો છે તે બતાવીશું અને જોઈ શકાય છે કે તંગદિલીભરી સ્થિતિ જે છે તે સર્જાઈ હતી, પરંતુ પોલીસના જે અધિકારીઓ છે, જે સેનાના જવાનો છે, તેમના દ્વારા જે છે તે આખી સ્થિતિ પર જે છે તે નિયંત્રણ લાવી લેવામાં આવ્યું છે। અને કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને મારવામાં આવ્યો છે અને તેમને અત્યારે હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। એટલે અત્યારે આ જે પંચશીલ છે ત્યાં તંગદિલી ભરી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। પાછળના દ્રશ્યો બતાવીશું કે અહીંયા ભીડ એકત્રિત થઈ છે। અત્યારે પોલીસ દ્વારા જે છે તે ભીડને કાબુ કરવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે, સમજાવટ કરવામાં આવી રહી છે। ડીસીપી કક્ષાના અધિકારી પહોંચ્યા છે અને અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ જાતની ફરિયાદ હોય તો લેખિતમાં ફરિયાદ આપો, પરંતુ આ રીતે જે મામલો ગરમ કરીને કોઈને કશો ફાયદો થવાનો નથી। અહીંનું વાતાવરણ જે છે તે દોડાવવાનું છે। એટલે હાલ સમગ્ર જે પરિસ્થિતિ છે તેના પર નિયંત્રણ ઓલમોસ્ટ લેવાઈ ગયું છે અને જે ભીડ જે છે તેને દૂર કરવાના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, તો કોંગ્રેસ તરફથી એક તરફ વિરોધ થઈ રહ્યો છે, બીજેપી તરફથી આવી કોઈ પ્રતિક્રિયા આવી છે? અને જે માર મારવાની વાત થઈ રહી છે, કોના તરફથી આ માર મારવામાં આવ્યો હતો? શું તેની અગેન્સ્ટમાં કોઈ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવશે?
બિલકુલથી અત્યાર સુધી તો કોઈ પણ જાતની ફરિયાદ જે છે તે દાખલ થઈ નથી અને ચારે તરફ બતાવીશું કે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી હાલ કોઈ અહીંયા દેખાઈ નથી રહ્યું. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તેના કાર્યકર્તાઓ દ્વારા જે છે તે હુમલો કરવામાં આવ્યો છે અને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ડીસીપીએ કીધું છે કોંગ્રેસને કે જો તમને કોઈપણ જાતની ફરિયાદ હોય, કોઈ વિરુદ્ધ ફરિયાદ હોય તો તમે લોકો લેખિતમાં ફરિયાદ જે છે તે આપી શકો છો. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા કે ભાજપ દ્વારા લેખિતમાં ફરિયાદ આપવામાં આવે છે કે કેમ તે જોઈ રહ્યું, પરંતુ હાલ તો પહેલી પ્રાયોરિટી પોલીસની જ છે કે અહીંયાનું વાતાવરણ ન ડોળાય અને શાંતિપૂર્ણ માહોલમાં જે છે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય તેવા પ્રકારની વ્યવસ્થા જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને પોલીસ જે છે તે અહીંયા પહેરો જે છે પોલીસનો મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, આ મામલે પોલીસે કોઈ રિએક્શન આપ્યું છે? પોલીસનું કોઈ સ્ટેટમેન્ટ? બિલકુલથી ડીસીપી સાથે ન્યૂઝ 18 જ્યારે વાત કરી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પરિસ્થિતિ જે છે તેના પર કાબૂ મેળવાયો છે અને જે રીતનું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું એ હદે જે છે તે મારામારી થઈ નથી, સામાન્ય તકરાર હતી એવું પોલીસનું કહેવું છે. એટલે પોલીસે કહ્યું છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે જે છે તે પોલીસના તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, પોલીસના કર્મચારીઓ, જવાનો જે છે તે જે છે તે સ્થળ પર હાજર હતા અને તેમના દ્વારા જે છે તાત્કાલિક ધોરણ બિલકુલથી આપણે પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ડીસીપી જે છે તે અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે અને ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા સ્થળ પર ઉપસ્થિત છે. થોડીક જ વારમાં આપણે પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જ્યારે થોડા સમય પહેલાં અમે જ્યારે અધિકારી સાથે વાત કરી ત્યારે સર ફ્રી થઈ ગયા છે. સર, શું કહેશો? પરિસ્થિતિ શું છે? કારણ કે મેસેજ ખોટો જાય, તંગદિલી ભર્યો માહોલ સર્જાય, તમારા તરફથી શું મેસેજ? જી બિલકુલ, આપ જોઈ શકો છો પ્રમાણે સ્કૂલથી 150 મીટરના ડિસ્ટન્સ ઉપર એકદમ શાંતિ છે. કોઈ ભીડ કે કોઈ ટ્રાફિક થયેલો નથી અને ભીડને ટ્રાફિક ના થાય તેના માટે યોગ્ય પોલીસ ડિપ્લોય કરવામાં આવી છે અને જેમની પણ એમની રજૂઆત છે, જે પણ લોકોની, એ રજૂઆતને ધ્યાને રાખીને યોગ્ય આધાર પુરાવાના આધારે ચેક કરીને કાર્યવાહી કરવામાં આવશે. મામલાની શરૂઆત ક્યાંથી થઈ? તમને શું મેસેજ મળ્યો? મેસેજ કંઈક અહીંયા સોસાયટીમાં જે રહેવાસી છે એની સાથે કંઈ માથાકૂટનો બનાવ સામે આવ્યો તો તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં પોલીસ આવી ગઈ હતી અને તપાસ હાથ ધરી રહ્યા છે કે શું બનાવ. તમે જે અગ્રણીઓ છે તેમને શું અપીલ કરી છે? એ લોકો રજૂઆત કરી રહ્યા છે. અપીલ મારી એક જ છે કે જે પણ રજૂઆત છે પોલીસ શાંતિથી આપણી રજૂઆત સાંભળશે, પોલીસ યોગ્ય રીતે કાયદાની રૂપે તપાસ કરશે અને યોગ્ય જે પગલાં લેવાના છે જે આરોપ છે અને ભીડ ભેગી કરીને ટ્રાફિકને ઊભો ન કરવો જોઈએ, જેના કારણે ટ્રાફિક થશે તો પછી લોકોને વોટ આપવામાં તકલીફ પડશે. આ ન બને તે માટે મારી લોકોની નમ્ર અરજ છે. કોંગ્રેસનો આરોપ છે કે આચારસંહિતાનો ભંગ થયો છે, નિયમોનો ભંગ થયો છે, એમાં તથ્ય જે વોટિંગ થઈ રહ્યું છે સ્કૂલમાં સીસીટીવી લાગેલા છે, ત્યાં યોગ્ય પોલીસ અલગ અલગ લેવલની હોમગાર્ડ છે, પોલીસ છે, સીએપીએફ છે, તો એવું કોઈ તથ્ય અત્યારે હાલમાં તો જણાતું છે નહીં. બિલકુલથી તો કોંગ્રેસના તેને ડીસીપી અભિષેક ગુપ્તા છે તેમના દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે. તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે જગ્યા પર વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં સીસીટીવી કેમેરા જે છે તે લગાવવામાં આવ્યા છે. પોલીસનો તમામ પ્રકારનો બંદોબસ્ત છે. એટલે કોંગ્રેસના તમામ જે આક્ષેપો છે તે ખોટા હોવાનું ડીસીપી અભિષેક ગુપ્તા છે તેમના દ્વારા નિવેદન જે છે તે અત્યારે આપવામાં આવ્યું છે અને મેં કીધું એ પ્રમાણે કે ધીરે ધીરે અહીંયાથી ટ્રાફિક ક્લિયર કરવાની જે પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તંગદિલી ભર્યો માહોલ ન સર્જાય, સ્થિતિ પર નિયંત્રણ આવે ત્યાં પ્રકારના પ્રયત્નો જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી હાર્દિક, આ બેઠક વિશે પણ થોડી જાણકારી મેળવવા ઈચ્છીશું, કારણ કે બીજેપીની આ બેઠક છે લાંબા સમયથી અને એક વ્યક્તિ એ વ્યક્તિના નામે જીતતા હતા, નહીં કે સિમ્બોલના નામે. સિમ્બોલ તો છે પરંતુ વ્યક્તિનો ચહેરો એટલો મહત્વનો હતો. આ વખતે સમીકરણો કયા જોવા મળ્યા છે? બિલકુલથી જો આ વખતના સમીકરણોની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ સતીશભાઈ પટેલ જે છે તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. શરૂઆતથી મેં કીધું હતું કે સતીશભાઈ પટેલ જે છે તે મૂળ છાણીના નથી, તેઓ મૂળ છાણી ગામના છે, માંજલપુરના નથી. એટલે એ પોતે જે છે તે મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્યા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર જે છે તે અહીંયાની પરિસ્થિતિથી વાકેફ છે. અમે જ્યારે હમણાં થોડા સમય પહેલાં મતદાતાઓ સાથે વાત કરી હતી ત્યારે લોકોએ સીધી રીતે એક જ વાત ન્યૂઝ 18 ને કરી હતી કે તેમના વિસ્તારમાં અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, અનેક સમસ્યાઓ છે. કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું સમાધાન આવતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તેઓની અંદર છુપો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે જે છે તે ચૂંટણીના પરિણામો ચોક્કસથી રસાકસી ભર્યા રહેવાના છે, કારણ કે અમે કીધું હતું એ પ્રમાણે કે મતદારો આ વખતે જે છે અલગ મિજાજમાં જોવા મળી રહ્યા છે. આમ તો આ જે બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે
પરંતુ આ વખતે સીધી ટક્કર જે છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થવાની છે. ત્યારે અત્યારે જો મતદાનની આપણે વાત કરીએ તો સવારથી જ ધીમી ગતિએ મતદાનની જે છે તે શરૂઆત થઈ હતી અને અત્યારે પણ મતદાન જે છે એટલું જોઈએ એટલું નથી, કારણ કે વર્કિંગ ડે છે, લોકો કામ ધંધે ગયા છે, કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ ગયા છે, એટલે બપોર બાદ જે છે તે મતદારો પોતાના ઘરની બહાર નીકળે, વધુમાં વધુ મતદાન થાય, ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે જોવાઈ રહી છે અને શક્યતાઓ પણ જે છે તે સેવાઈ રહી છે. વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે કે વરસાદી માહોલ છે, વરસાદી વાતાવરણ છે, આગાહી પણ છે, ત્યારે મતદારોને કોઈપણ જાતની અગવડ ના પડે ત્યાં પ્રકારની વ્યવસ્થા પણ જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જી હાર્દિક, જ્યારે આ પ્રકારની બબાલ થાય છે ત્યારે મતદારો પર તેની અસર થતી હોય છે, કારણ કે થોડા સમય માટે વાતાવરણ થોડું તંગ બની જાય છે. અત્યારે પણ પોલીસનો કાફલો જોઈ રહ્યા છો, મીડિયા આટલી મોટી સંખ્યામાં ત્યાં છે, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં છે, ત્યારે મતદારો શું મતદાન કરવા આવવાથી થોડા ખચકાઈ રહ્યા છે? બપોર બાદ બહાર નીકળે, આ જે બબાલ થઈ એની અસર કેવી મતદારો પર થાય? બિલકુલથી, જો આ લોકશાહીનું પર્વ છે અને મતદાતા છે તે જ સર્વોપરી કહેવાય, એટલે તેમને કોઈપણ જાતની અગવડ ના થાય, કોઈપણ જાતનો ભયનો માહોલ ઊભો ના થાય, તે પોલીસની અને જે વહીવટીતંત્ર છે તેની પહેલી જવાબદારી બને છે અને એ જ પ્રકારની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી છે. હવે બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે જે છે તે ટ્રાફિક હળવો થઈ રહ્યો છે. ચારે તરફ પોલીસના જે જવાનો છે, સુરક્ષા એજન્સીના જવાનો છે, તેઓ જોવા મળી રહ્યા છે, એટલે મતદારોના માનસ પર કોઈપણ જાતની અસર ના પડે અને નિર્ભય વાતાવરણમાં મતદાર જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, ત્યાં પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સિનિયર સિટીઝન હોય, મહિલા હોય, તેમના માટે મહિલા પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અન્ય પણ પોલીસના જવાનો જે છે તે અહીંયા ખડે પગે તૈનાત છે, એટલે જે મતદારો છે તેમને ડરવાની જરૂર નથી, કારણ કે મતાધિકારનો ઉપયોગ. મતદાન ધીમું ચાલી રહ્યું છે, પોલીસ કાફલો છે, પરંતુ બબાલ અત્યારે શાંત પડી ગઈ છે. હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. એમના ગુંડા હોય તમે જોઈ શકો છો, આર્યા બધા અધિકારી જવાબદાર છે. અધિકારી રજૂઆત કરેલી આ નથી રજૂઆત કરી હતી. પોલીસ કર્મી છે. કોંગ્રેસ પાર્ટી અને એમના અસામાજિક તત્વો લુખ્ખાગીરી કરીને મતદારોને મતદાન કરતા અટકાવી રહ્યા છે. ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ કોઈ પણ પક્ષનો પ્રચાર કર્યા વગર મતદાન જાગૃતિ માટે લોકોને પોતાની પ્રાથમિક ફરજ યાદ કરાવવા માટે પ્રયત્નશીલ છે. તમારા જ ચેનલના, તમારી જ પ્રતિષ્ઠિત ચેનલના વિઝ્યુઅલમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે કોંગ્રેસ અત્યારે રોડ ઉપર બેસીને નગ્ન નાચ કરી રહી છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યદક્ષ કાર્યકર્તાઓ પોતાની ફરજ નિભાવી રહી છે. મને લાગે છે કે 12 વાગ્યા પહેલા જ કોંગ્રેસ હારી ચૂકી છે, એના લીધે આ પ્રકારના ત્રાગા કરી રહી છે. અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના દારૂ પીને કાર્યકર્તાઓને જેમ ફાવે એમ ગાળો દીધી. અમારા કાર્યકર્તાઓ ખૂબ જ સંયમ રાખ્યો, પણ પહેલાં એમને હાથ ઉપાડ્યો. દરેક અમારા સ્થાનિક કાર્યકર્તાઓના મોબાઈલ પણ છીનવી લીધા. એના કારણે આ પરિસ્થિતિ બની છે. પોલીસ આવી જવાથી દરેક વસ્તુ કંટ્રોલમાં છે. અમારા કાર્યકર્તાને પણ અમે સૌના બૂથમાં મોકલી આપેલ છે. 200 મીટરથી અહીંયા ક્યાંય બૂથમાં મતદાર છે નહીં. આથી તો 1000 મીટર દૂર છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તાએ ખેસ પહેર્યો નથી. એ તો કેસરી ધ્વજ, એ તો સનાતન ધર્મ છે. અને ઢોલ નાગારા સાથે આપ પણ જોઈ રહ્યા છો કે મતદાન માટે પ્રોત્સાહન કરો.